નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કર્યું હતું. સ્ટેન્ડઅપ ઇન્ડિયાએ મેક ઇન ઇન્ડિયા થકી કાપડ ઉદ્યોગના વિકાસ અને સંભાવનાઓ અંગે વિચાર વિમર્શ માટે ત્રિદિવસીય સંમેલન યોજાયું છે. સંમેલનને સંબોધતા પીએમ મોદીએ ભારતીય કાપડ અને હસ્તકલા કારીગરીને વૈશ્વિક મંચ ઉપર પહોંચાડવા માટે આહવાન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની, રાજ્યપાલ શ્રી ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ તથા દેશ વિદેશની કાપડ ક્ષેત્રની અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. टेक्सटाइल एक ऐसा क्षेत्र है जो एग्रीकल्चर और इंडस्ट्री के बीच एक अद्भुत ब्रिज की तरह काम करता है. कपास की खेती हो, सिल्क का उत्पादन हो, इनका एंड प्रोडक्ट बहुत कुछ टेक्सटाइल सेक्टर पर निर्भर करता है. किसानों की मेहनत से उपजे रॉ मटेरियल को बाजार मुहैया कराने का काम टेक्सटाइल सेक्टर करता है. यानी एक तरह से टेक्सटाइल, एग्रो और इंडस्ट्री दोनों का ही पार्ट है. टेक्सटाइल की गाड़ी उन दो पटरी पर चलती है, जिसमें एक पटरी किसानी है, किसान है, और दूसरी पटरी उद्योग है, इंडस्ट्री है, इंडस्ट्रियलिस्ट है. भारत के इतिहास में अगर किसी एक इंडस्ट्री का महत्व सदियों से रहा है तो वो है टेक्सटाइल इंडस्ट्री. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વસ્ત્રનું ક્ષેત્ર એ આપણા દેશની સાંસ્કૃતિક વિવિધતાઓથી જોડાયેલું છે. વસ્ત્ર દેશની સાંસ્કૃતિક વિવિધતાઓનું પ્રતીક છે. साथियों, वस्त्र हमारे देश की सांस्कृतिक विविधता से भी जुड़े रहे हैं. या कह सकते हैं कि वस्त्र हमारे देश की सांस्कृतिक विविधता का प्रतीक रहे हैं. कितने ही शहरों और क्षेत्रों की पहचान वहां की टेक्सटाइल इंडस्ट्री के कारण बनी है. कांचीपुरम, बनारस या असम का सिल्क जग मशहूर है. कश्मीर का पश्मीना और जामावर का काम हो, बंगाल की मुस्लिन हो, लखनऊ में चिकन का काम हो, ओडिशा और तेलंगाना में हाथ से बिना हुआ इक्कट हो, गुजरात में पाटन का पटोला हो या कच्छ की शाल हो, ये सैकड़ों वर्षों से अपने अपने इलाके को पहचान देते रहे हैं. ऐसी विविधता आपको दुनिया में किसी और देश में कभी भी नहीं मिल सकती है. પ્રધાનમંત્રી મોદીએ સરકારની વસ્ત્ર અંગેની નીતિ સૌથી ઉદાર હોવાનું જણાવી તેનો લાભ લેવા ઉદ્યોગકારોને આહવાન કર્યું હતું. The organized textile industry is being infused with the mantras of skill, scale, speed and zero effect for scaling up employment, production and exports. We have one of the most liberal investment policies for foreign investment in the textile and apparel sector. We allow 100% FDI route in textile and apparel sector. India has an
abundant supply of raw material like cotton, wool, silk, jute, and man-made fiber. In fact, it is the world's largest producer of cotton and jute and second largest producer of man-made fiber. This provides us the distinct advantage of backward integration which many other countries may not have. In addition, India has strong spinning, weaving, knitting and apparel manufacturing capacities. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 પ્રદર્શનનું અવલોકન કર્યું હતું. પ્રદર્શનમાં તેમણે ચીવટાઈથી તમામ વસ્તુઓનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. સુતરાઉ કાપડ અને હાથસાળ કારીગરીને લગતી ચીજવસ્તુઓને પ્રધાનમંત્રીએ રસપૂર્વક નિહાળી હતી. આ પ્રદર્શનમાં દેશ વિદેશથી આવેલી ટેક્સટાઇલ કંપનીઓ દ્વારા લગાવાયેલા સ્ટોલના વિવિધ કાપડની ગુણવત્તાની પીએમ મોદીએ ચકાસણી કરી હતી અને તે વિશે ઉત્પાદકો પાસેથી માહિતી પણ મેળવી હતી. મહત્વનું છે કે આ પ્રદર્શનમાં દેશ વિદેશના ફેશન ડિઝાઇનરો પણ ભાગ લઈ રહ્યા છે. આ પ્રદર્શનમાં એનઆઈએફટી અને એનઆઈડી જેવી ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. આ પ્રદર્શન નિહાળવા તેમની સાથે ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ પણ જોડાયા હતા. ચંદ્રાબાબુ નાયડુએ પ્રદર્શનમાં પીએમને શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન ભેટ આપ્યું હતું. આદિવાસી પંથકમાં અરવલ્લીના ગામડે ગામડે પીવાનું પાણી પહોંચાડે તેવી વિતરણ વ્યવસ્થાનું લોકાર્પણ કરવા માટે પ્રધાનમંત્રી મોદી મોડાસા પહોંચ્યા ત્યારે એક નવા યુગની શરૂઆત થઈ હતી. પાણી, વીજળી અને સડક વગરની જિંદગી કેટલી કઠિન હતી તેનું વર્ણન આજની યુવા પેઢી સામે કરવાની તેમણે વડીલોને અપીલ કરી ત્યારે ભરપૂર અગવડની ગઈકાલ અને સુખ સગવડની આજ વચ્ચેનો તફાવત જીવંત થયો હતો. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાતને સમૃદ્ધ બનાવવા માટે જરૂરી પાણીનો બંદોબસ્ત કરવા માટે બિછાવાયેલું પાઇપલાઇન નેટવર્ક આખા ભારતમાં અનોખો પ્રયોગ હોવાથી બધા અહીં જોવા માટે આવે છે. માનવ શરીરમાં લોહીનું ભ્રમણ કરતી ધમની અને શીરા જેવી નસ સાથે તેમણે પાઇપલાઇન નેટવર્કની તુલના કરી હતી. જો ગુજરાતનો સર્વાંગીણ વિકાસ કરવો હોય તો જેમ શીરા અને ધમનીમાં રક્ત વહે, લોહી વહે, એમ ગુજરાતને ખૂણે ખૂણે પાણી વહેતું થાય તો જ ગુજરાતનો સ્થાયી અને કાયમી વિકાસ થાય. એ સપનું અમે જોયું. એક સપનું જોયું. સુજલામ સુફલામ યોજના. જળ સંકટનો કાયમી ઉકેલ શોધવામાં નિષ્ફળ રહેલી અગાઉની તમામ સરકારની ઝાટકણી કાઢતા તેમણે કહ્યું હતું કે ટુકડા ફેંકી ચૂંટણી જીતવી એ ભાજપનો સ્વભાવ નથી. ટુકડાઓ ફેંકી ફેંકીને ચૂંટણીઓ કાઢી લેવી એ રસ્તો અમે નથી અપનાવ્યો. ભાઈઓ બહેનો, સમગ્ર દેશમાં ગુજરાતના વિકાસની મોડેલની ચર્ચા શા માટે થાય છે? કારણ ટૂંકા ગાળાના રાજકીય સ્વાર્થવાળા થાગડ થીગડ કામો અને રૂપિયા સગે વગે કરવાના રસ્તા, આ બધું આપણે બંધ કર્યું અને સચોટ પાકા પાયે કામ કરવાની દિશામાં આપણે આગળ વધ્યા. સુજલામ સુફલામ યોજના વડે અરવલ્લીના ઘરે ઘરે પાણી પહોંચાડવાનું સ્વપ્ન સાકાર થયું તેનો હરખ કરતા તેમણે ઉમેર્યું હતું કે જળ સંકટ ભૂતકાળ બનાવતો આ પુરુષાર્થ એળે ના જાય તે જોજો. ગુજરાતની આવતી કાલ સુનિશ્ચિત કરવા માટે છે, સમૃદ્ધ કરવા માટે છે. ગુજરાતનો કિસાન બે પાંદડે થાય. ગુજરાતની માતાઓ બહેનોને
5-5 કિલોમીટર પાણીના બેડલા લઈને જવું ન પડે એના માટે કરેલો આ પુરુષાર્થ છે ભાઈ. આ પુરુષાર્થ એણે ન જવો જોઈએ. ખેત પેદાશનું ઓનલાઈન વેચાણ કરવાની યોજનાથી માંડી ફસલ વીમાની ખાસિયતો સમજાવવાનો પ્રયાસ પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કર્યો હતો. ખેડૂત પરિવારની આવક બમણી કરવાનો લક્ષ્યાંક પૂરો કરવાનો વિશ્વાસ પણ તેમણે રજૂ કર્યો હતો. ભાઈઓ બહેનો, ભારત સરકારે એક મહત્વપૂર્ણ યોજના જાહેર કરી છે, કિસાન સંપદા યોજના. અને આજે હું કહું છું 2022 દેશની આઝાદીના જ્યારે 75 વર્ષ થશે, હિન્દુસ્તાનના ખેડૂતોની આવક બમણી કરવાનું એક મોટું કામ અમે ઉપાડ્યું છે. બીજથી લઈને બજાર સુધી એક આખી ચેઇન ઉભી કરીને હિન્દુસ્તાનના ખેડૂતની આવક બમણી થાય, 2022 સુધીમાં બમણી થાય, એનું એક મહાઅભિયાન મોટી જવાબદારીપૂર્વક અમે ઉપાડ્યું છે. વાત્રક, મેશ્વો અને માઝૂમ નદી ઉપર બંધાયેલા જળાશયમાંથી પાઇપલાઇન નેટવર્ક મારફતે જળ વિતરણનો પ્રબંધ કરતી 552 કરોડ રૂપિયાની યોજનાનો મંગળ પ્રારંભ પ્રધાનમંત્રી દ્વારા થતા માલપુર, મેઘરજ અને બાયડ જેવી આદિવાસી પંથકના નાના મોટા 608 ગામડાઓને પીવાનું પાણી આ યોજના હેઠળ મળ્યા બાદ વધેલો જથ્થો સિંચાઈ માટે ફાળવાશે. મોડાસા શહેરમાં 70 કરોડના ખર્ચે બંધાનાર બસ પોર્ટનું ભૂમિપૂજન કરવા ઉપરાંત માર્કેટ યાર્ડનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રીએ કર્યું હતું. તો મોડાસાથી રાયગઢ સુધીના માર્ગ વિસ્તૃતીકરણનું પણ લોકાર્પણ કર્યું હતું. દૂરદર્શન માટે અરવલ્લીથી યાજ્ઞિક પટેલનો રિપોર્ટ. પ્રધાનમંત્રી મોદી ગુજરાતની મુલાકાતે છે ત્યારે રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ છે. લોકલાડીલા પ્રધાનમંત્રીના આગમનનો ઉત્સાહ જામનગર શહેરમાં પણ જોવા મળ્યો હતો. જામનગરના ચિત્રકાર ઇન્દુભાઈએ પ્રધાનમંત્રીના આગમનને વધાવવા પ્રધાનમંત્રી મોદીનું આબેહૂબ તૈલચિત્ર તૈયાર કર્યું છે અને ચિત્રકારની ઈચ્છા છે કે આ તૈલચિત્ર તેઓ સ્વહસ્તે પ્રધાનમંત્રીને અર્પણ કરે. સૌનો સાથ સૌનો વિકાસને એક સાથે રાખીને ચાલનારા પ્રધાનમંત્રીને આવકારવા જે પ્રકારે નાગરિકોમાં ઉત્સાહ વ્યાપેલો છે, ત્યારે આ ચિત્રકારની અભિવ્યક્તિ તેનું એક સરસ મજાનું ઉદાહરણ બની છે. આ ચિત્ર નિહાળીને શહેરીજનો પણ ખુશ થઈ ગયા છે. નરેન્દ્રભાઈનો ફોટો આની પહેલા મારા દીકરાના દીકરીએ દીધો છે, બનાવીને ભેટ બાબાએ દીધો છે. તો મને એમ થયું કે એક ફોટો નરેન્દ્રભાઈનો બનાવીને ગુજરાતની જનતા વતી હું એને ભેટ દઉં. એ વર્ષોથી આ ઇન્દુભાઈ આ ટાઈપના ઘણા પેઇન્ટિંગ કરે છે અને ઘણા રાષ્ટ્રીય નેતાઓને, વિદેશી નેતાઓને ઘણાને આવી રીતે આપે ને હજી આ ફેર એની ઈચ્છા છે ગુજરાત રાજકોટ આવેલા નરેન્દ્ર મોદી સાહેબને આ સપ્રેમ ભેટ આપે. આજે 30મી જૂને સંસદનો કેન્દ્રીય ખંડ ફરી એકવાર ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનશે. આજે રાત્રે 12 વાગે સંસદના સેન્ટ્રલ હોલમાં એક કાર્યક્રમમાં ભારતીય અર્થવ્યવસ્થાના સૌથી મોટા સુધારા રૂપે સામાન, વસ્તુ અને સેવા કર જીએસટીના અમલીકરણની જાહેરાત થશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, લોકસભા અધ્યક્ષ, જીએસટી કાઉન્સિલના સભ્યો સહિત તમામ વરિષ્ઠ નેતાઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને દેશની જાણીતી હસ્તીઓ આ ઐતિહાસિક ઘટનાની સાક્ષી બનશે અને એક નવા યુગની શરૂઆત થશે. આવતીકાલની સવાર દેશને એક નવા આર્થિક યુગમાં લઈ જશે, જ્યારે સમગ્ર દેશમાં એક કર વ્યવસ્થા લાગુ થશે. દેશને એક રાષ્ટ્ર એક કરની ભેટ મળશે, જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ઐતિહાસિક પ્રસંગે ન્યાયાધીશોને પણ વિશેષ આમંત્રિત કરાયા છે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને નાણામંત્રી આ ઐતિહાસિક અધિવેશનને સંબોધિત કરશે. જીએસટી અંગેના સમારંભમાં હાજરી આપવાના મુદ્દે વિપક્ષોમાં ફરી એકવાર મતભેદ ઉભા થયા છે. એનસીપી અને સમાજવાદી પાર્ટીએ જીએસટી અંગેના કાર્યક્રમમાં હાજરી આપવાનો નિર્ણય કર્યો છે. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે વિપક્ષના વલણની ટીકા કરતા જણાવ્યું છે કે જ્યારે બધી જ પાર્ટીએ જીએસટીને સર્વસંમતિથી પસાર કર્યો છે, ત્યારે હવે વિરોધ કેવી રીતે કરી શકાય. સમાજવાદી પાર્ટીએ પણ જીએસટી અંગેના વિશેષ કાર્યક્રમમાં હાજરી આપવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ હાજરી આપવાનો નિર્ણય કરનાર કોંગ્રેસ અને ડાબેરી પક્ષો સહિત ફરી એકવાર બધા જ રાજકીય પક્ષોને અપીલ કરતા રાત્રે 12 વાગે સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં જીએસટીના કાર્યક્રમમાં હાજર રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે મુખ્ય વિપક્ષ તરીકે કોંગ્રેસે સંસદ ભવનમાં હાજરી આપવી જ જોઈએ. 12 बजे तक मेरा अपील है कांग्रेस से और अन्य पार्टियों से, कृपया आ जाइए. सेंट्रल हॉल है, ये कोई पार्टी फंक्शन नहीं है और ये सबका फंक्शन है. आप लोगों ने इनिशिएटिव लिया है, आपने पहले क्रेडिट भी दिया है. वीरप्पा मोइली जी ने पार्लियामेंट में कहा है, ये हमारा देन है. ऐसा
तो आपका दिन को फिर आप क्यों उसको बायकॉट कर रहे, ये अच्छा नहीं है, शोभा भी नहीं देते। और मुख्य विपक्ष के नाते कांग्रेस का दायित्व बनता है सदन में आना। યુપીએ અને અન્ય વિપક્ષી મોરચાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમારે અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને પ્રચારની શરૂઆત કરી હતી। મીરા કુમાર વિરોધ પક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે। આશ્રમની મુલાકાત દરમિયાન મીરા કુમાર સાથે કોંગ્રેસના અગ્રણી શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બાદમાં તેઓ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસના મોવડી મંડળને પણ મળ્યા હતા। બાદમાં પત્રકાર પરિષદને સંબોધતા મીરા કુમારે કહ્યું હતું કે પાવન અને શક્તિ સ્ત્રોત જેવા ગાંધીજીની વિચારધારા સાથે લઈને તેઓ ચાલી રહ્યા છે। નિર્વાચન મંડળના સભ્યોને તેમણે અંતરાત્માની અવાજ પ્રમાણે મતદાન કરવા અપીલ કરી હતી। निर्वाचक मंडल के सम्मानित सदस्यों को पत्र लिखा है और उनसे विनम्र अनुरोध किया है कि वो ये अद्वितीय अवसर जब इतिहास रचने का मौका उनके हाथ में है, यूं ही जाने न दें। ऐसे अवसरों पर और सब चीजों से ध्यान हटा करके अंतरात्मा की आवाज सुननी चाहिए। ये विनम्र निवेदन मैंने निर्वाचक मंडल के सभी सम्मानित सदस्यों से किया है। હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે। અમદાવાદમાં ગુરુવારે પવન ફૂંકાવા સાથે વરસાદ ખાબક્યો હતો। આજે પણ વાતાવરણ વાદળછાયું છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ખાડી દરિયાઈ વિસ્તારમાં લો પ્રેશર સર્જાવાથી ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો। કચ્છના રાપરમાં 4 કલાકમાં 7 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે। વાગડ ઉપરાંત કચ્છના અન્ય વિસ્તારોમાં પણ 1.5 થી 2 ઇંચ પાણી વરસ્યું હતું। સૌરાષ્ટ્રમાં પણ કાચું સોનું વરસી રહ્યું છે। વેરાવળ, માંગરોળ અને ગીરના જંગલો સહિત 20 શહેરોમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો। રાજકોટમાં 3 ઇંચ અને ઝાલાવાડમાં 1.5 ઇંચ વરસાદ થતાં ડેમમાં પાણીની નવી આવક શરૂ થઈ છે। જામનગર અને જામખંભાળિયામાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો અને રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા। ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુરમાં 3 ઇંચ, ખેડબ્રહ્મામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। કેન્દ્ર સરકારના 3 વર્ષ પૂરા થતા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓને જન જન સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ડીએફપી દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવે છે। ડીએફપી દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રધાનમંત્રી જનધન યોજના, સ્કિલ ઇન્ડિયા, બેટી બચાવો, મન કી બાત, સ્વચ્છ ભારત જેવી વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડાઈ રહી છે। ત્યારે ગુજરાતમાં થયેલા જનસંપર્ક કાર્યક્રમની સમીક્ષા કરવા માટે આજે અમદાવાદ ખાતે સેમિનાર યોજવામાં આવ્યો હતો। સેમિનારમાં અમદાવાદ ડીએફપીના ડાયરેક્ટર મનીષ ગૌતમ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ઘનશ્યામ ગોયલે ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય વ્યક્તિ આ યોજનાઓ સાથે જોડાય અને તેનો લાભ મેળવી શકે તેનો છે। ये जितनी जनोपयोगी योजनाएं सरकार की हैं, तो जानकारी के अभाव में जो आम आदमी है, कॉमन मैन, वो इनका लाभ नहीं ले पाता। तो हमारे क्षेत्रीय प्रचार निदेशालय के अधिकारीगण, कार्यकर्तागण जो है जन जन तक पहुंचने का प्रयास करते हैं और कार्यक्रम आयोजित करके उनके आमने सामने जो है इंटरपर्सनल कम्युनिकेशन के माध्यम से उनकी जो शंकाएं हैं उनका वहीं तत्काल समाधान करने का प्रयास करते हैं। तो इससे ये मैसेज सीधा जनता तक पहुंचाने में जो है पूरा कारगर साबित होता है। केंद्र सरकार की ऐसी बहुत सारी योजनाएं जैसे प्रधानमंत्री जनधन योजना, स्किल इंडिया, बेटी बचाओ बेटी पढ़ाओ, स्वच्छ भारत अभियान और मन की बात, ऐसी कई चीजें जो हैं जो केंद्र सरकार की तरफ से की जा रही हैं विभिन्न योजनाओं के माध्यम से, उनका प्रचार प्रसार डीएफपी जो है गांव में प्रभावी तरीके से कर रहा है। और उन्हीं योजनाओं को आम जनता तक पहुंचाने के लिए किस प्रकार से नवीन निष्पादन और नए नियम बनाए जाएं, नए तरीके डेवलप किए जाएं ताकि आम लोग ज्यादा से ज्यादा इन योजनाओं से जुड़ सकें। तो आ साथे ज आ समाचार बुलेटिन समाप्त करीए छीए। नमस्कार।